આજે તારીખ 22/7/2026 રોજ ખાંભા ગીર તાલુકો વિસાવદર જિલ્લો જુનાગઢ અમારા ગામની અંદર મગફળીમાં એક એવો પીળીઓ નામનો રોગ આવ્યો છે કે તમામ મગફળી ફેલ થઈ ગઈ છે। આ મગફળીની અંદર આ રીતનો રોગ આવ્યો છે। આ 441 છે। 3 મહિના અને માથે 5 દિવસ વયા ગયા છે। 95 દિવસની મગફળી થઈ છે। આમાં એક દોડવો નથી। આ મગફળી અત્યારે ઉપાડી અને દોરા ફેંકવાના છે। તો આ ખેડૂતની વેદના, આ ખેડૂતનો દીકરો સહન કરે આ નુકસાની। ખેડૂતોને તો નુકસાની જાય છે, પણ મીડિયાવાળાને અમુક જણસીનો ભાવ વધે, ડુંગળીનો ભાવ વધે તો મીડિયાવાળાને બહુ પેટમાં દુખે છે કે ગૃહિણીનું બજાર ખોરવાઈ જાય। અમારા ખેડૂત ભાઈઓનું બજાર ખોરવાઈ જાય તેમાં અમને દુઃખ નથી, કારણ કે અમે તો કુદરતને માનવાવાળા છીએ। નફો નુકસાની તો હાયલા કરે, ખેડૂત છીએ। ખેડૂતનો દીકરો આ બધું માર સહન કરે, પણ કહેવાનું એ છે મીડિયાવાળાને કે કોઈ પણ ગૃહિણીનું બજેટ ખોરવાતો નથી। હોટલમાં જાય છે તો 500 700 બિલ કરી આવે છે। પાણીપુરીની લારી ડીશ ખાવા જાય છે તો 100 રૂપિયાની પાણીપુરી ગળસી જાય છે। તો ન્યાયનું કોઈનું ગૃહિણીનું બજેટ ખોરવાતું નથી। એક સિંગ તેલ મોંઘું થાય તો ગૃહિણીનું બજેટ ખોરવાય, ડુંગળી તો મોંઘું થાય। માંસ મટન ખાવાવાળા, પનીર ટીકા ખાવાવાળા, કાજુ કતરી ખાવાવાળા એને કોઈને મોંઘવારી નડતી નથી। એક ખેડૂતની એક મગફળીનું સિંગ તેલ અને એક ડુંગળી, બે જ વસ્તુ હર કોઈને નડે છે। તો જેથી કરીને આ સાલ અત્યારે મારા તમે જોઈ શકો છો એટલા માણસો કામ કરે છે। ખાલી ઉપાડવાની મજૂરી આજનો તારીખના 12,000 રૂપિયા થાય, આજનો ખર્ચો ખાલી ઉપાડવાની મજૂરીનો। તો ફેંકવાની છે આ વસ્તુ। તો નુકસાની તો આમાં 40,000નું તો બિયારણ વાવ્યું છે, 2700 રૂપિયાનું બિયારણ લઈને વાવ્યું છે। તો નુકસાની તો અમારે પણ છે, અમે સહન કરીએ છીએ। પણ મીડિયાવાળાને કેવું છે કે મહેરબાની કરીને ગૃહિણીનું બહુ ઉપાધિ ન કરતા। ગૃહિણીને કોઈ વિડીયો ઉતારજો તમે, માર્કેટમાં જાય ત્યારે અનરખ પૈસા વાપરે છે, ત્યારે કોઈનું બજેટ ખોરવાતું નથી। બજેટ તો અમારું ખોરવાઈ ગયું છે। અને ખાંભા ગામની અંદર 250 થી 500 વીઘા જમીનની અંદર આવો રોગ આવી ગયો છે કે જેથી કરીને કોઈ ઉત્પાદનનું કોઈ લાલચ નથી। આ પાલો હોતો વયો ગયો, કારણ કે આ અત્યારે વરસાદ ચાલુ છે તો બધો માલ ફેલ થઈ જવાનો છે। તો જેથી કરીને સરકારને અમારી નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે સર્વે કરાવે અને નુકસાની કઈ રીતે છે, આમાં શું પ્રોસેસ કરવી પડે છે। વિજ્ઞાન જે આપણે યુનિવર્સિટીવાળા જે અધિકારીઓ છે એને પણ ખેતીની અંદર ત્યાં નિમણૂક કરે, કારણ કે ગામોગામમાં પ્રશ્ન છે પીડિયાનો। તો આનું નિરાકરણ લાવે જેથી કરી આવતા સમયમાં ભવિષ્યની અંદર આ રોગ ન આવે અને આનું નિરાકરણ થાય કે ફૂગ છે કે બેક્ટેરિયા છે કે વાયરલ ફૂગ છે શું છે। આ તમામ ખેતરો અત્યારે ફેલ થઈ ગયા છે। તો એનું મારે મીડિયાના માધ્યમથી કહેવું છે કે યુનિવર્સિટીના અધિકારીઓને એ કોઈ ગામડાની અંદર નિમણૂક કરે અને આને સંશોધન કરે કે આ કયો રોગ છે, આનું વહેલી તકે નિરાકરણ આવે એવી મારી અપેક્ષા। જય હિન્દ, જય ગૌ માતા।